ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે માતા વૈષ્ણોદેવી મંદિરે ભક્તોની ભીડ ઉમટી। ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિરે ભક્તોની ભીડ ઉમટી। 9 દિવસીય આ તહેવાર દરમિયાન દરરોજ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવી અને ભક્તો લાંબી કતારમાં ઊભા રહી માતાના દર્શન માટે ઉત્સુક હતા। આ તહેવાર દરમિયાન માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દિવ્યાંગ ભક્તો માટે હેલિકોપ્ટર બુકિંગ અને બેટરી કાર જેવી મફત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ ઉપરાંત ભક્તો માટે આરામદાયક સ્થળો અને લંગરની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં જય માતાદીના નાદ સાથે ભક્તો માતાના આશીર્વાદ મેળવવા માટે ઉમટી રહ્યા હતા। આ તહેવાર માત્ર ભક્તિપૂર્વકની પૂજાઓ માટે જ નહીં, પરંતુ માતા દુર્ગાના 9 સ્વરૂપોની આરાધનાથી ભક્તોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જગાડે છે। ચૈત્ર નવરાત્રિનો તહેવાર સમગ્ર ભારતમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ તહેવારના અંતે રામનવમીના દિવસે ભગવાન રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે। માતા વૈષ્ણોદેવી મંદિરે ભક્તોની આ ભીડ દર્શાવે છે કે આ તહેવાર ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે।